9ની અંદર છે એ આપણે 1 થી 8 પાઠને આપણે જોયા. હવે આપણે વ્યાકરણ તરફ જઈએ તો વ્યાકરણનું પહેલું પ્રકરણ છે અભ્યાસ 1 પુનરાવર્તનમ. પુનરાવર્તન એટલે ફરી વખત જે તમે ભણી ગયા છો એનું ફરી વખત, પુનઃ એટલે ફરી વખત તમે એનું યાદ કરવું એ અર્થમાં. હવે અહીંયા કર્તુકારક અને વર્તમાન કાળના ક્રિયાપદોનું પુનરાવર્તન છે એ તમારે અહીંયા કરવાનું છે. તો વર્તમાન કાળના ક્રિયાપદો છે એ તમને સમજવા માટે જો અહીંયા 3 વાક્ય આપેલા છે. સહ છાત્ર વેદમ પઠતી. છ એટલે તે વિદ્યાર્થી વેદ ભણે છે. હે બાલક ત્વમ વેદમ પઠસી. હે બાળક તું વેદ ભણે છે. અહમ પ્રાતઃ વેદમ પઠામી. હું સવારે વેદ વાંચું છું. તો આપણે 8મા ધોરણમાં આ પ્રકારના ક્રિયાપદોવાળી રચના ભણી ગયા છીએ. આથી આગળના ભણીએ એ પહેલાં થોડું પુનરાવર્તન કરી લઈએ. એમાં ઉપરના 3 વાક્યોમાં પઠ ધાતુ ક્રિયાપદ વપરાયેલો છે. જોઈએ છે આપણે પઠ, પછી પઠ અને પઠ. અહીંયા જે તી, સી અને મી એ ક્રિયાપદને લાગેલો પ્રત્યય છે, પણ મુખ્ય ધાતુ ત્રણેયમાં કયો વપરાણો છે? પઠ. બીજા વાક્યમાં, પહેલા વાક્યમાં પઠતી છે, બીજા વાક્યમાં પઠસી છે અને ત્રીજા વાક્યમાં પઠામી છે. આ ફેરફાર શા કારણે છે તે જાણવું જરૂરી છે. ઉપરના વાક્યોને ધ્યાનપૂર્વક જોતા જણાય છે કે જ્યાં સહ છે ત્યાં પઠતી રૂપ વપરાય છે, ત્વમ છે ત્યાં પઠસી રૂપ વપરાયું છે, જ્યારે અહમ છે ત્યાં પઠામી રૂપ વપરાયું છે. ને સહ છે ત્યાં પાછળ શું લાગ્યું? તી. તો ત્વમ છે ત્યાં શું લાગ્યું? સી. અને અહમ છે ત્યાં શું લાગ્યું? મી. તો અહીં વપરાયેલા સહ તે તદ, ત્વમ એ યુષ્મદ અને અહમ એ અસ્મદનું પ્રથમા એક વચનનું રૂપ છે. આ પ્રથમા વિભક્તિ, દ્વિવચન અને બહુવચનના રૂપો પણ આ જ રીતે રૂપફેર જોવા મળે છે, જે નીચેના કોષ્ટક ઉપરથી જાણી શકાશે. હવે અહીંયા શા માટે આ વપરાણું? હવે આ બધું તમે વાંચશો તો એમાં તમને સમજાશે નહીં, એટલા માટે મેં અહીંયા એક સરળ કોષ્ટક બનાવ્યું છે. એ આપણે જોઈએ. ફરી વખત આપણે સમજી લઈએ તો ઉત્તમ પુરુષ, મધ્યમ પુરુષ અને અન્ય પુરુષ. ઉત્તમ પુરુષ તમે કોને કહેશો? તો કે જે બોલનાર છે તે કોને સમાવેશ થશે એમાં? ઉત્તમ પુરુષ. મધ્યમ પુરુષ એટલે શું? તો કે બોલનાર અને સાંભળનાર. અન્ય પુરુષ એટલે શું? જેવું નામ તેવું જેનો અર્થ. અન્ય, કોઈ અન્યની વાત રજૂ કરવામાં આવી હોય, જે વાત રજૂ કરતી હોય એ વ્યક્તિ ત્યાં સામેલ હોઈ શકે નહીં, એટલે અન્ય પુરુષની અંદર તેનો સમાવેશ થશે. પછી આપણે વચનની વાત કરીએ તો એક વચન, દ્વિવચન અને બહુવચન. તો એક વચન એટલે શું? તો કે માત્ર ફક્ત કેવળ એક જ વ્યક્તિ અથવા તો વસ્તુનો ઉલ્લેખ થયેલો હોય ત્યારે એનો સમાવેશ એક વચનની અંદર થશે. દ્વિવચન એટલે શું? તો કે માત્ર કેવળ 2 જ વસ્તુ અથવા તો વ્યક્તિ, 1 પણ નહીં અને 3 પણ નહીં, માત્ર 2 જ, એને શેમાં સમાવેશ થશે? દ્વિવચનમાં. અને બહુવચન એટલે શું? 2 કરતાં વધારે વસ્તુ અથવા તો વ્યક્તિનો તેમાં સમાવેશ થતો હોય એ દર્શાવવા માટે બહુવચનના રૂપો વપરાય છે. આ સામાન્ય કોષ્ટક છે. અહમ, આવામ, વયમ, ત્વમ, યુવામ, યુયમ, સહ, તૌ, તે. આપણે અહીંયા જોયું તમે, સહ છે, પછી ત્વમ છે અને અહીંયા શું છે? અહમ છે. તો આપણે અહીંયા પણ જો એવું જ છે, અહમ છે, ત્વમ છે અને સહ છે. તો એનો ગુજરાતી અર્થ શું થાય? અહમ એટલે હું, આવામ એટલે અમે 2, વયમ એટલે અમે બધા, ત્વમ એટલે તું, યુવામ એટલે તમે 2, યુયમ એટલે તમે બધા, સહ એટલે તે, તવ એટલે તે 2, તે એટલે તે બધા. તો આ કોમન કોષ્ટક છે એ બધા જ કાળની અંદર આવશે. આ વસ્તુ તમારે 10મા ધોરણની અંદર પણ ખૂબ કામ આવશે. એટલા માટે આ તમારે કડકડાટ મોઢે કરવું પડશે અને તો જ તમને આગળની વસ્તુ સમજાશે. જેવી રીતે મકાન બનાવવું હોય અને એનો પાયો જો મજબૂત હોય તો જ તમે છે એના ઉપર સારું એવું બાંધકામ છે, એ ઊંચી ઇમારતો છે કે તમે એ ચણી શકો. પણ પછી તમે વચ્ચે તમારો પાયો જ નબળો હોય અને પછી તમે આગળનું કડકડાટ મોઢે કરો તો તમે એ આગળ છે એ તમે યાદ રાખી શકો નહીં. અને વ્યાકરણ વસ્તુ એવી છે કે તમે ગોખો તો એ ગોખી શકો નહીં, એને મગજથી જ આપણે માઇન્ડથી વિચારી સમજી અને યાદ રાખવું
પડે છે. તો આ કોષ્ટક ખાસ આ છે એ તમારે મોઢે કરવાનું છે. કેવી રીતે? તો કે અહમ આવામ વયમ ત્વમ યુવામ યુયમ સહ તૌ તે. આ રીતે એમ નહીં પાકું કરવાનું. ઉત્તમ પુરુષ એક વચન એટલે હું, ઉત્તમ પુરુષ દ્વિવચન એટલે આવામ, એમ તમને યાદ રહેશે નહીં. માઇન્ડથી વિચારી લેવાનું, ખાલી એવી જ રીતે યાદ રાખવાનું. અહમ આવામ વયમ ત્વમ યુવામ યુયમ સહ તૌ તે. પછી આ યાદ રાખવાનું, હું, અમે બે, અમે બધા, તું, તમે બે, તમે બધા, તે બે, તે બધા. તો એવી રીતે તમે યાદ રાખશો તો તમને સરળતાથી યાદ રહી જશે. હવે કરીએ આ પ્રત્યયની વાત. પાછળ આવેલા છે તી, સી અને મી. તો હવે અહીંયા ખાસ યાદ રાખવાનું છે. વર્તમાન કાળની અંદર તમે જોઈશો તો આ ભણી ગયા છીએ 8મા ધોરણની અંદર આપણે વર્તમાન કાળ, ઉત્તમ પુરુષ એક વચન, દ્વિવચન અને બહુવચન. ઉત્તમ પુરુષ એટલે મેં ટૂંકમાં લખ્યું છે ઉત્તમ પુરુષ, મપુ એટલે મધ્યમ પુરુષ અને અપુ એટલે અન્ય પુરુષ. મી, વહ, મહ, સી, થહ, થ, તી, તહ, અંતે. એવી જ રીતે વર્તમાન કાળ આત્મનેપદના પ્રત્યો ઈ અને એ પણ આવે. ઈ, વહે, મહે, સે, ઇથે, ધ્વે, તે, ઇતે, અંતે. તો એવી રીતે છે એ કઈ રીતે હવે આપણે યાદ રાખીશું. આ એક ખાલી કોષ્ટક સમજી લઈએ. કોમન તો બધા જ રૂપો છે એ તમને સમજાય જશે. હવે આગળનો વિડીયોની અંદર છે એ આપણે જોઈએ